ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. જય માતાજી. મોર્નિંગ થઈ ગઈ છે અને બધા રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ તનુબેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ક્રિશુ. જો ગાઈસ, અમારી રાધાને અમે તૈયાર કરી દીધી છે મસ્ત હેર બેલ્ટ પહેરાઈને. હે ક્રિશુ? અલ્યા મસ્ત મસ્ત પિંકી પિંકી હેર બેલ્ટ પહેરી છે. હે ક્રિશુ? તું તો અત્યારથી હેર બેલ્ટ પહેરતી થઈ ગઈ, વાળ નહીં આયા ને? હે બોડી કે ટકામાં જ પહેરાય હેર બેલ્ટ. હે થોડી ઊંચી કરી પડશે, મસ્ત લાગો પણ. ટકામાં જ હેર બેલ્ટ પહેરવાની ને કિશુડી. એ ક્રિશુ, ક્રિશુ ગુડ મોર્નિંગ. રાધે રાધે. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. શું કરો? આ બ્લાઉઝ સીવશું. કેટલા આવ્યો તમારો બ્લાઉઝ? હા આજે એનો બ્લાઉઝ સીવવાનું ચાલુ કરે છે. બરાબર. આ સિવાઈ જશે? આજે સાંજે સીવી જશે. ઓકે, તો આપણે સાંજે ગાઈસને બતાવીશું. ઓકે, કે કેવો બ્લાઉઝ સીવ્યો છે તમે. આરે જો જો એક ભાગ તો સીવાઈ ગયો છે, બે ભાગ સીવાઈ ગયા ને? આગળ પાછળ સીવાઈ ગયું. ખાલી જોઈન્ટ જ કરવાનું ને? હવે બોયલું નાખવાનું. બરાબર. જો હમ સીવી. ઓકે, ચલો તો સાંજ સુધી આપણે સીવી કાઢો, પછી આપણે બતાવીએ ગાઈસને. પછી ગાઈસ જેને બ્લાઉઝ સીવતા આવડતા હોય એ કોમેન્ટ કરજો કે કેવો સીવ્યો છે. બરાબર. મિસ્ટેક કહેજો, હા તે તો મમ્મીને ખબર પડે. બરાબર. ભૂલ હોય તો આપણને ખબર પડે કે આપણે શું શું ભૂલ સીવવામાં. સુધરી જાય ને. હા, ચલો મમ્મી મળીએ સાંજે બ્લાઉઝ સાથે. જો ગાઈસ, અહીંયા ધેરિયા પણ નહીં ધોઈને રેડી થઈ ગઈ છે. ધેરુ હા, એ બસ મારા ગોળ 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 ફરશે. ધેરુ બાય બાય. જો ગાઈસ, ધેરિયા સ્કૂલ જાય છે અને એની બેગ છે એ ભરાઈ દીધી એ પાછળ. ધેરિયા ગુડ મોર્નિંગ મિતેશ. જો ગાઈસ, ધેરિયાના નાટકો. ધેરિયા ધેરિયાની બેગ એના કરતાં બેગ મોટી છે. ધેરિયા હવે ધેરિયા જશે સ્કૂલમાં. ધેરુ બાય બાય. ધેરા ટાટા. અત્યારે વાગી ગયા છે 12:40 અને હવે જોઈએ ધેરિયા શું કરે છે. ધેરિયા પાણી પીવે છે અત્યારે. અને આરતી, હેલો આરતી. હાય. હાય. શું બનાવ્યું છે અત્યારે જમવામાં? બપોરે અહીંયા મેં મસ્ત મગનું શાક બનાવી દીધું છે. તમારું ફેવરેટ તમારું? ના. વિદેશને બિલકુલ મગનું ભાત નહીં ભાવતું ગાઈસ, પણ બનાવવું પડે કેમ કે રોજ શાક શું બનાવવાના. અને અહીંયા બનાવે છે ભાત. તો ચલો ગાઈસ જમવા. હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે. સાંજના વાગ્યા છે 5 અને અમે અહીંયા ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ મમ્મી. શું છે નાસ્તામાં? જો ગરમ મસ્ત મસ્ત ચા અને પૌવા, એ પણ કેવા બીટવાળા. બીટ નાખ્યું છે. આજે બધાને લોહી ઓછું પડે, બધા બીમાર પડી ગયા એના ડૉક્ટરે વિટામિનવાળું ખાવાનું કીધું. મમ્મીને તો ખાસ એમાં, એટલે પૌવામાં બીટ નાખ્યું. બરાબર. એમ બીટ ખાતા ને એમાં પૌવામાં આવે તો સારું લાગે. તો ચલો ગાઈસ નાસ્તો કરવા સાંજનો. જો મિત્રો, અહીંયા મીવાન એનો ફ્રેન્ડ આવ્યો છે, ધેરિયાનો ફ્રેન્ડ. એને સાયકલમાં રમાડે છે. ધેરિયા હાય. ધેરિયાને તો મજા પડી છે. હે ધેરુ બેટા? ઓ મીવાન હાય. મીવાન હાય. ધેરિયા ધેરુ બાય બાય. મીવાને બેસવા દો બેટા, ઊભા થાઓ. મીવાને બેસવા દો. શું ના ના ના? બેસવા દે, ઊભી થા. ચાલ ચાલ મીવાનને બેસવા દે. ધેરે ઊભી થા બેટા, ઊભી થા. શું ના ના ના? મીવાનને બેસવા દે થોડી વાર, પછી તું આવી જાય અહીંયા. શું ના ના? તું આ સાયકલમાં બેસતું ત્યાં સુધી. હે મીવાન? ધેરુ બસ. મીવાન બેસી જા. મીવાન બેસી જા. બેસવા દો બેટા ભાઈ. આ સાયકલમાં થોડા બેસવા દો. ગાઈસ જો આ ધેરિયા આ સાયકલમાં એ કોઈને જ ના બેસવા દે. હાય ગાઈસ, રાતના વાગી ગયા છે 8 ને આપણે જમવાનું રેડી કરી દીધું છે. અહીંયા બનાવી છે ખીચડી, જે પપ્પા માટે, ધેરિયા માટે અને તનુબેન માટે. અને અહીંયા આપણે મસ્ત મજાનો રગડો બનીને રેડી થઈ ગયો છે. અહીંયા આપણા મમરા રેડી છે, સેવ, ડુંગળી, ટામેટા બધું મિક્સ કરીને આપણે જમી લઈશું. તો ચલો ગાઈસ રગડો ખાવા. રાતના વાગી ગયા છે 11
11 વાગવામાં 5 જ મિનિટ બાકી છે. અને જો તમને કિચનમાં એક વસ્તુ બતાવું, 11 વાગી ગયા. અમે સાંજે એક આઈટમ બનાવી હતી, રગડો બનાવ્યો હતો સ્પેશિયલી બધા માટે. બધા જમ્યા પણ, તો પણ હજી આ લોકોને એક વસ્તુની કમી રહી ગઈ, તો એ લોકો ફરીથી જુઓ 11 વાગ્યા તો પણ રાત્રે ફરીથી એમને ઢાબો ખોલી લીધો. ખીચડી વગાડી અને ચા બનાવ્યો. હવે 11 વાગે રાત્રે ચા કોણ પીવે ગાઈસ? કમેન્ટ કરજો. જે કોઈ ચા પીતા હોય એ કોમેન્ટમાં લખજો, બરાબર? અમારે અહીંયા સાસરીમાં તો રાતમાં ગમે ત્યારે બધાને ચા આપો તો એ લોકો પીવે જ. આમ તો ચા પી તો ઊંઘી જાય, પણ આ લોકોને ખબર નહીં ચાનું એવું કનેક્શન છે એમના, મતલબ તો ચા તો જોઈએ જ. ગુડ નાઇટ, જય માતાજી. એ લોકોને પીવા દઈએ ચા અને આપણે સરસ મજાની ગુડ નાઇટ કરી દઈએ. તો ગુડ નાઇટ ગાઈસ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.